સર્વને જય શ્રી કૃષ્ણ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાનાર્પાય સંભવામિ યુગે યુગે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાનિજાચાર્યં પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમઃ. લક્ષ્મી સહસ્રલીલાભિઃ સેવ્યમાनं કલાનિધિં. ચતુરભિશ્ચ 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 ત્રિભિષ્ટતા ષડ્ભી વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. યથાર્થ ગીતા અધ્યાય 4 શ્લોક 33. શ્રેયા દ્રવ્ય મયાદ્યજ્ઞાન જ્ઞાનદ યજ્ઞ પરમ તપ સર્વ કર્માખિલમ પાર્થમ જ્ઞાને પરિસમાપ્યતે. અર્જુન, સાંસારિક દ્રવ્યોથી સિદ્ધ થનારા યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ, જેનું પરિણામ સાક્ષાત્કાર છે, યજ્ઞ જેનું સર્જન કરે છે, તે અમૃત તત્વને જાણવાનું નામ જ્ઞાન છે. તે શ્રેયસ્કર છે, પરમ કલ્યાણકારી છે. હે પાર્થ, બધા કર્મો જ્ઞાનમાં પૂરા થઈ જાય છે. પરિસમાપ્યતે, સારી રીતે સમાહિત થઈ જાય છે. જ્ઞાનની પરાકાષ્ઠા છે. એ પછી કર્મ કરવાથી ન તો કોઈ લાભ છે અને છોડી દેવાથી એ મહાપુરુષને ન તો કોઈ નુકસાન છે. આ રીતે ભૌતિક દ્રવ્યોથી થનારા યજ્ઞ પણ યજ્ઞ છે, પરંતુ એ યજ્ઞની તુલનામાં જેનું પરિણામ સાક્ષાત્કાર છે તે જ્ઞાન યજ્ઞની અપેક્ષા ખૂબ ઓછી છે. તમે કરોડોનો હવન કરો, સેંકડો યજ્ઞવેદી બનાવો, સન્માર્ગે દ્રવ્ય ખર્ચ કરો, સાધુ સંતો મહાપુરુષોને સેવામાં દ્રવ્ય વાપરો, પરંતુ તે જ્ઞાન યજ્ઞની અપેક્ષાએ અલ્પ છે. વાસ્તવમાં શ્રી કૃષ્ણ હમણાં જ બતાવી દીધું છે તેમ યજ્ઞ શ્વાસ પ્રશ્વાસનો છે, ઇન્દ્રિયના સંયમનો છે, મનના નિરોધનો છે. આ યજ્ઞને પ્રાપ્ત ક્યાંથી કરી શકાય, તેનો વિધિ ક્યાં શીખવા મળે? મંદિરોમાં, મસ્જિદોમાં, દેવળોમાંથી કે પુસ્તકોમાંથી કે તીર્થયાત્રામાંથી મળશે કે સ્નાન કરવાથી? શ્રી કૃષ્ણ કહે છે, ના, તેનો તો એક જ સ્તોત્ર છે, તત્વસ્થિત મહાપુરુષ. આને જરા આપણે સરળતાથી સમજીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે દ્રવ્યથી થતા યજ્ઞ
કયું દ્રવ્ય? તો તમે દાન કરો, હવન કરો, પૂજા કરો, આ બધું દ્રવ્યથી યજ્ઞ થાય. એ યજ્ઞો સારા છે, પરંતુ તેનાથી પણ શ્રેષ્ઠ જ્ઞાન યજ્ઞ છે. આ બધું કરવું સારું, ખોટું નથી, પણ એનાથી શ્રેષ્ઠ તો જ્ઞાન યજ્ઞ છે. અહીં જ્ઞાન એટલે માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં. આ એક આપણે સમજવાની વસ્તુ છે કે ભાઈ જ્ઞાન એટલે શું. એકચ્યુઅલી આપણને જે પુસ્તકોમાંથી મળે છે એ તો વિજ્ઞાન છે. અહીં જ્ઞાન એટલે માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં, પરંતુ પરમાત્માનો સાક્ષાત્કાર. જ્યારે ભક્ત પોતાના હૃદયમાં પરમાત્માનો અનુભવ કરે છે ત્યારે એ જ સાચું જ્ઞાન કહેવાય. આપણને જો ભગવાનનો સાક્ષાત્કાર થાય કે ભગવાનનો અનુભવ થાય, આપણે સેવા કરતા હોઈએ, જપ કરતા હોઈએ, તપ કરતા હોઈએ, જે કંઈ કરતા હોય એ કરતાં કરતાં આપણને ભગવાનનો અનુભવ થાય તો એ જ સાચું જ્ઞાન છે. આથી શ્રી કૃષ્ણ કહે છે કે દ્રવ્ય ખર્ચીને કરેલા યજ્ઞ કરતાં, પૈસા ખર્ચીને યજ્ઞ કરો સારું, ના નથી પાડી, પણ એના કરતો મન, ઇન્દ્રિયો અને પ્રાણને ભગવાન તરફ વાળીને, એટલે ખરી વસ્તુ જરૂરી શું છે કે આપણું મન, આપણી ઇન્દ્રિયો અને પ્રાણ આ બધુંને આપણે ભગવાન તરફ વાળવાનું છે. જે ભક્તિ કરવામાં આવે છે અને જેનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે તે જ્ઞાન યજ્ઞ ઘણો ઉત્તમ છે. એટલે છેલ્લામાં આપણે શું કહ્યું કે મન, ઇન્દ્રિયો અને પ્રાણને ભગવાન તરફ વાળીને આપણે ભક્તિ કરવાની છે. તો એ જ ઉત્તમ જ્ઞાન છે, એ જ જ્ઞાન યજ્ઞ છે ને એનાથી જ ભગવાન મળે છે. બધા કર્મો જ્ઞાનમાં સમાપ્ત થઈ જાય છે. તેનો અર્થ, અમુક એક શબ્દ આવ્યો, બધા કર્મો જ્ઞાનમાં સમાપ્ત. એનો અર્થ શું? જ્યાં સુધી પરમાત્માનો અનુભવ થયો નથી આપણે બધા, ત્યાં સુધી ભક્તિ, યજ્ઞ, જપ, તપ, સંયમ વગેરે કર્મો જરૂરી છે. આ બધું કરવાનું, ના કરવાનું એવું નથી, કેમ કે એ રસ્તા છે, સાધન છે. પરંતુ જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે, એક વખત આપણને ભગવાન મળી જાય, ત્યારે ભક્તિનું લક્ષ્ય પૂર્ણ થઈ જાય છે. પછી આપણું લક્ષ્ય પૂરું થઈ ગયું. આપણે શેના માટે ભક્તિ કરતા હતા? તો ભગવાન મેળવવા. ભગવાન મળી ગયા એટલે વાત પતી ગઈ. જેમ કોઈ માણસ નદી પાર કરવા માટે હોડીમાં બેસે છે, નદી પાર થઈ ગયા પછી હોડી માથે લઈને ફરતો નથી. પછી હોડી રાખવાની ક્યાં જરૂર છે? આપણે નદી પાર થઈ ગયા, આપણું કામ હોડીનું પતી ગયું. તેવી જ રીતે જ્ઞાન પ્રાપ્ત થયા પછી, જ્ઞાન પ્રાપ્ત થયું એટલે ભગવાન મેળવવા. ભક્તિ પોતાનું કાર્ય પૂર્ણ કરી દે છે, પછી ભક્તિનું કાર્ય પૂરું થઈ ગયું. એટલે મહાપુરુષને પછી કર્મ કરવાથી કોઈ નવો લાભ થતો નથી. અને જેને ભગવાનના સાક્ષાત્કાર કર્યા છે એ કર્મ કરે તો એનાથી એને કોઈ લાભ ના થાય કે એનાથી એને કોઈ નુકસાન ના થાય, અને કર્મ ન કરે તો કોઈ નુકસાન પણ થતું નથી, કારણ કે તેઓ લક્ષ્ય સુધી પહોંચી ગયા છે. આપણે જે ડેસ્ટિનેશન હતું, આપણું જે ધ્યેય હતો કે મારે ભગવાન મેળવવા છે, એ આપણને મળી ગયા. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? હવે પ્રશ્ન આવ્યો કે ભાઈ ચલો જ્ઞાન આપણે મેળવીએ તો ભગવાન મળી જાય, પણ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? અહીં એક જ અગત્યનો પ્રશ્ન ઊભો થાય છે કે જો જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે તો તે શીખવું ક્યાંથી? આમાં 2-4 નામો ભગવાને આપ્યા છે. પુસ્તકો વાંચવાથી? શું માત્ર તીર્થયાત્રા કરવાથી? શું માત્ર હવનને પૂજા કરવાથી? કે શું માત્ર મંદિર જવાથી? તો ભગવાનનો જવાબ છે, શ્રી કૃષ્ણનો જવાબ છે ના. આ બધું કરવાથી આપણને જ્ઞાન મળતું નથી, ભગવાન મળતા નથી. આ માર્ગનો સાચો વિધિ તત્વદર્શી મહાપુરુષ પાસેથી જ મળે છે. અહીંયા તત્વદર્શી મહાપુરુષ એટલે જેને ભગવાનના સાક્ષાત્કાર થયા છે તેવો મહાપુરુષ. તો આ માર્ગનો સાચો વિધિ તત્વદર્શી મહાપુરુષ પાસેથી જ મળે છે.
જે પોતે પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યો છે, જેને ભગવાન મળી ગયા છે, એવો જ માણસ આપણને સાચું માર્ગદર્શન આપી શકે અને એની પાસેથી જ આપણે જ્ઞાન મેળવી શકીએ. તેવો જ આ યજ્ઞ કેવી રીતે કરવો તે શીખવી શકે. એટલે આપણે એવાના શરણે અથવા એવાની જોડે જવું જોઈએ કે જેને ભગવાન મેળવેલા છે, તો એ આપણને સાચું જ્ઞાન અને સાચો રસ્તો બતાવી શકે. તેથી જ શ્રી કૃષ્ણ તરત જ આગળના શ્લોક 34માં કહે છે કે આવા તત્વદર્શી ગુરુ પાસે જઈને વિનમ્રતા, સેવા અને પ્રશ્ન દ્વારા, ગુરુ પાસે જઈને શું કરવાનું? પહેલાં તો આપણે વિનમ્ર હોવા જોઈએ. આપણે એમની પાસેથી જ્ઞાન મેળવવું છે એટલે આપણે વિનમ્ર થઈને જવું પડે, એમની સેવા પણ કરવી પડે અને પ્રશ્નો પણ પૂછવા પડે. જેમ અર્જુન પ્રશ્ન પૂછતો હતો ભગવાનને, અને પ્રશ્ન દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત કર. જો તમારામાં સાચી જિજ્ઞાસા હશે તો તેવા ગુરુ તમને સામેથી મળશે. તેવા દાખલા સ્વામી વિવેકાનંદને પૂજ્ય મોટાના પણ છે. પૂજ્ય મોટાને ધ્યાન કરવું હતું, ધ્યાન થાય જ નહીં. કેટલાય વખત સુધી એમને ધ્યાન કરવા પ્રયત્ન કર્યો પણ મન સ્થિર થાય જ નહીં. એટલામાં એક દિવસે એમની પાસે એક ભાઈ આવ્યા અને એમને કીધું કે મને તારા ગુરુએ મોકલ્યો છે, તારું ધ્યાન નથી થતું ને તને ધ્યાન લઈ આવવાનું છે. તો પહેલાં એમને કીધું કોઈ મારા તો કોઈ ગુરુ જ નથી. કહેવાનો પ્રશ્ન એ છે કે તમે એવા લેવલે જાઓ, તમારી જિજ્ઞાસા પુષ્કળ હોય ભગવાન મેળવવા, તો ભગવાન તમને કોઈક ને કોઈક રીતે કોઈક મેળવી આપે છે કે તમારી ગાડી જ્યાં અટકે ત્યાંથી તમને કૂદકો મરાઈ આપે. પણ પહેલાં એ જિજ્ઞાસા જાગવી જોઈએ. આપણી દેશી ભાષામાં કહીએ તો આપણી અંદરની ભઠ્ઠી સળગવી જોઈએ. તેવા દાખલા સ્વામિનારાયણ પૂજ્ય મોટાના છે. પૃષ્ટિ માર્ગના સિદ્ધાંત સાથે સુસંગતા. આ વાત પૃષ્ટિ માર્ગના સિદ્ધાંત સાથે મેળ ખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ભગવદ પ્રાપ્તિ માટે તત્વદર્શી આચાર્યનો આશ્રય અનિવાર્ય છે. આચાર્ય કેવા હોવા જોઈએ? તત્વદર્શી, જેને ભગવાન મેળવ્યા છે. ભગવાનનો યથાર્થ માર્ગ સ્વયં કલ્પનાથી નહીં, પરંતુ કૃપાપાત્ર ગુરુના ઉપદેશથી સમજાય છે. ભગવાનનો માર્ગ આપણને સારા ગુરુ આપણા જે મળે, તત્વદર્શી ગુરુ મળે, આચાર્ય મળે, તો એમના કૃપાથી જ આપણને આ માર્ગ સમજાય. તેથી અહીં ભાર ગુરુના માર્ગદર્શન પર છે, માત્ર બાહ્ય ક્રિયાઓ ઉપર નહીં. ફક્ત ક્રિયા કરવાની ના નથી પાડી, પણ ક્રિયાથી આપણને ભગવાન મળતા નથી. આપણે સાચું જ્ઞાન મેળવવું પડે. ટૂંકમાં દ્રવ્ય યજ્ઞ સારે છે, પરંતુ તે સાધન છે. દ્રવ્ય યજ્ઞ સારું છે પણ એ સાધન છે. જ્ઞાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તેનું ફળ પરમાત્માનો સાક્ષાત્કાર છે, ભગવાન મળે છે. સાક્ષાત્કાર થયા પછી ભક્તિનું કાર્ય પૂર્ણ થઈ જાય છે. આ જ્ઞાન પુસ્તકો કે તીર્થોમાં નહીં, પરંતુ તત્વદર્શી મહાપુરુષના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. આ બહુ જ અગત્યનું. તમે ભલે તીર્થમાં જાઓ, બધે ગમે ત્યાં જાઓ, મંદિરે જાઓ, બધું કરો, એનો વાંધો નથી, પણ એનાથી આપણને ભગવાન નહીં મળે. ભગવાન મેળવવા માટે તો આપણે તેવા તત્વદર્શી મહાપુરુષ સાથેથી જ્ઞાન મેળવવું પડે કે જેને પોતે જ્ઞાન મેળવેલું છે, જેને ભગવાનને પ્રાપ્ત કરેલા છે. તેથી શ્રી કૃષ્ણ 33મા શ્લોકમાં જ્ઞાન યજ્ઞનું મહત્ત્વ બતાવે છે અને હવે 34માં તેની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. તો હવે પ્રશ્ન આવશે કે એવા મહાપુરુષ મળે ક્યાંથી, કેવી રીતે, શું, એનો આપણને 34મા શ્લોકમાં બતાવે છે. શ્લોક 34. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા ઉપેદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્ત તત્વદર્શન. માટે અર્જુન, તું તત્વદર્શી મહાપુરુષ પાસે જઈને સારી પેઠે પ્રણત બનીને, દંડવંત પ્રણામ કરીને, અહંકાર ત્યાગીને, શરણે જઈને
સારી રીતે સેવા કરીને નિષ્કપટ ભાવથી પ્રશ્ન કરીને તું આ જ્ઞાનને જાણ. તે તત્વને જાણનારા જ્ઞાનીજનો તને તે જ્ઞાનનો ઉપદેશ કરશે, સાધન પથ પર ચલાવશે. સમર્પિત ભાવથી સેવા કરવાથી જ આ જ્ઞાનને શીખવાની ક્ષમતા આવે છે. તત્વદર્શી મહાપુરુષ પરમ તત્વ પરમાત્માનું પ્રત્યક્ષ દીર્ઘદર્શન કરનારા છે. તે યજ્ઞના વિધિ વિશેષના જ્ઞાતા છે અને તે જ તમને પણ શીખવશે. જો અન્ય યજ્ઞ હોત તો જ્ઞાની તત્વદર્શીની શી આવશ્યકતા હતી? અર્જુન સ્વયં ભગવાનની સામે જ ઊભો હતો. ભગવાન તેને તત્વદર્શી પાસે કેમ મોકલે છે? ભગવાન પાસેથી જ્ઞાન મળે તો એને તત્વદર્શી પાસે કેમ મોકલે છે? હકીકતમાં શ્રી કૃષ્ણ એક યોગી હતા. તેમનો આશય એ છે કે આજે તો અનુરાગી અર્જુન મારી સમક્ષ ઉપસ્થિત છે. ભવિષ્યમાં અનુરાગીઓને ક્યાંય ભ્રમ નથી. અનુરાગી એટલે કે જેને ભગવાનને મેળવવાની ઈચ્છા છે એવા ભક્તો. તો ભવિષ્યમાં એ લોકોને ક્યાંથી જ્ઞાન મળશે? નહીંતર અર્જુનને તો જ્ઞાન મેળવવા માટે ભગવાન સામે જ ઊભા હતા. શ્રી કૃષ્ણ તો ચાલ્યા ગયા, હવે કોને શરણે જઈએ? માટે એમણે સ્પષ્ટ કર્યું કે તત્વદર્શી પાસે જાઓ. જેને ભગવાન મેળવ્યા છે એવા પાસેથી જાઓ એવું ભગવાને સ્પષ્ટ કર્યું. તે જ્ઞાનીજન તમને ઉપદેશ આપશે. આને હવે સરળ ભાષામાં સમજીએ. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, જો તારે પરમાત્માને જાણવો હોય તો તત્વદર્શી મહાપુરુષના શરણે જા. તેમને નમ્રતાથી પ્રણામ કર, નિષ્કપટ ભાવથી તેમની સેવા કર. એ ગુરુ આ બધા જે હોય ને તત્વદર્શી ગુરુ એ એમ જલ્દી પટી પણ ના જાય. નિષ્કપટ ભાવથી તેમની સેવા કર અને સમજવાની ભાવનાથી પ્રશ્ન પૂછ. તમારે જ્ઞાન મેળવવું છે એવા ભાવનાથી પ્રશ્ન પૂછવાનો, ગુરુની પરીક્ષા કરવા નહીં. તેઓ તને આ જ્ઞાનનો ઉપદેશ આપશે. પરમાત્માનો માર્ગ માત્ર પુસ્તકો વાંચવાથી કે પોતાની બુદ્ધિથી સમજાતો નથી. આ માર્ગ ઉપર ચાલીને જે મહાપુરુષ પોતે પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યો છે તેવો જ સાચો માર્ગ બતાવી શકે. જેને ભગવાન મળ્યા નથી એ તમને એ રસ્તો બતાવી ના શકે, કેમ કે એને જ નથી મળ્યા. એટલા માટે ભગવાન 3 વાત કહે છે. 1. પ્રાણીપત એટલે નમ્રતા. અહંકાર છોડીને ગુરુના શરણે જવું. 2. સેવા, નિસ્વાર્થ અને પ્રેમથી સેવા કરવી. સેવાથી મન શુદ્ધ થાય છે અને શીખવાની યોગ્યતા પ્રાપ્ત થાય. તમે સેવા કરો તો તમારામાં જ્ઞાન મેળવવાની યોગ્યતા આવે, બાકી તો યોગ્યતાય ના આવે. અને 3. પરિપ્રશ્ન, જિજ્ઞાસાથી સમજવા માટે પ્રશ્ન પૂછવા. પરીક્ષા લેવા કે વાદ વિવાદ કરવાની, આપણે શીખવા માટે પ્રશ્નો પૂછવાના. આપણે એમની પરીક્ષા લેવા નથી ગયા. જ્યારે આ 3 ગુણ આવે છે ત્યારે મહાપુરુષ ભક્તને ભક્તિનો સાચો માર્ગ બતાવે છે. શ્રી કૃષ્ણે અર્જુનને બીજા તત્વદર્શી પાસે કેમ મોકલ્યા? આ એક સુંદર પ્રશ્ન છે. ભગવાન સામે જતા તો કેમ મોકલ્યા એમને બીજા પાસે? અર્જુન તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણની સામે બેઠો હતો, તો પછી ભગવાને એમ કેમ ન કહ્યું કે મારી પાસેથી શીખી લે? કારણ કે શ્રી કૃષ્ણ માત્ર અર્જુનને જ નહીં પરંતુ ભવિષ્યમાં બધા ભક્તોને માર્ગ બતાવી રહ્યા હતા. આપણે અત્યારે જે બધા રસ્તો ખોડીએ છીએ આપણા જેવા બધાને માર્ગ મળી રહે માટે ભગવાને એવું કીધું. કેમ કે કૃષ્ણ દરેક વખત તો હોવાના નથી, એ વખત હતા, બરાબર છે. એટલે આપણે કોની પાસે જવું એ પણ ભગવાને આપણને સ્પષ્ટ કરી આપ્યું. તેમનો સંદેશ એવો છે, હું શરીરથી હંમેશા તમારી વચ્ચે રહીશ નહીં. ભગવાન શરીરથી ના રહે, પરંતુ મારા અનુભવમાં સ્થિત. બરાબર સમજવા જેવું છે. આખું ભગવાને જે સંદેશો આપ્યો છે એ બહુ જ સુંદર છે. હું શરીરથી હંમેશા તમારી વચ્ચે રહીશ નહીં, પરંતુ મારા અનુભવમાં
સ્થિત તત્વદર્શી મહાપુરુષો દરેક યુગમાં હશે. દરેક આપણા અત્યારના યુગમાં પણ એવા તત્વદર્શી મહાપુરુષો છે કે જેમને ભગવાન મેળવેલા છે. તેથી તેમની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરજે. એટલે ભવિષ્યમાં કોઈને એવો ભ્રમ ન થાય કે શ્રી કૃષ્ણ હવે પ્રગટ નથી તો હવે માર્ગ કોણ બતાવશે, ભગવાન નથી તો હવે કોણ માર્ગ બતાવશે, એવો પ્રશ્ન તમારો ઊભો ના થાય. તેનો ઉત્તર આ શ્લોકમાં જ આપી દીધો છે. તત્વદર્શી મહાપુરુષ માર્ગદર્શક છે. ટૂંકમાં પરમાત્માની પ્રાપ્તિ માટે તત્વદર્શી ગુરુનો આશ્રય જરૂરી છે. બીજું, નમ્રતા, સેવા અને નિષ્કપટ પ્રશ્ન, આ ત્રણથી સાચું જ્ઞાન મળે છે. ત્રીજું, તત્વદર્શી મહાપુરુષ પોતે અનુભવેલા માર્ગ પર ભક્તને ચલાવે છે. અમને અનુભવ લીધેલો છે એટલે તમને એ જ રસ્તે ચલાવે. અને ચોથું, આ શ્લોક માત્ર અર્જુન માટે નહીં પરંતુ દરેક યુગના ભક્તો માટે માર્ગદર્શન છે. તેથી જ શ્રી કૃષ્ણે ભવિષ્યના ભક્તો માટે સ્પષ્ટ રીતે કહ્યું કે તત્વદર્શી જ્ઞાની પાસે જાઓ, તેવો જ પરમાત્માની પ્રાપ્તિનો સાચો માર્ગ બતાવશે. પૃષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીને પૂર્ણ તત્વદર્શી આચાર્ય માનવામાં આવે છે. માનવામાં નહીં, છે જ. શ્રી ગુસાઈજીને પણ એ જ કૃપા પ્રવાહના આચાર્ય તરીકે સ્વીકારવામાં આવે છે. ત્યાર પછી પૃષ્ટિ માર્ગમાં આચાર્ય પરંપરા સતત ચાલી આવે છે. આ પરંપરાના આચાર્યો પાસેથી બ્રહ્મ સંબંધ લેવાય છે અને તેમને ગુરુ રૂપે સ્વીકારવામાં આવે છે. પૃષ્ટિ માર્ગમાં એવો આગ્રહ નથી કે દરેક આચાર્યને વ્યક્તિગત રીતે પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે કે નહીં તે નક્કી કરીને જ શરણાગતિ કરવી. બહુ સ્પષ્ટ લખ્યું છે. પૃષ્ટિ માર્ગમાં એવો આગ્રહ નથી કે દરેક આચાર્યને વ્યક્તિગત રીતે પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે કે નહીં તે નક્કી કરીને જ શરણાગતિ કરવી. ભાર શ્રી મહાપ્રભુજીની કૃપાથી ચાલતી આચાર્ય પરંપરા પર છે. આમાં ખરો ભાર શેના ઉપર છે? ભાવ મહાપ્રભુજીએ જે પરંપરા સ્થાપી છે એમની કૃપાથી, એના ઉપર છે. બીજી તરફ સ્વામીજી આ શ્લોકનો અર્થ એવો કરે છે કે ભક્તે એવા તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લેવો જોઈએ જેમને પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થયો હોય. તેમના મતમાં માત્ર વંશ પરંપરા અથવા પદ પૂરતું નથી, અનુભવ અને સાક્ષાત્કાર મુખ્ય છે. એટલે ગીતાના શ્લોકના આધારે આ સ્વામીજી જે અર્થ કાઢ્યો તે અને આપણા પૃષ્ટિ માર્ગમાં આપણો જે અર્થ કરીએ છીએ તે, આ બંને અહીંયા સ્પેસિફિક સ્પષ્ટ કર્યા છે. એટલે અહીં બે દ્રષ્ટિકોણ છે. પૃષ્ટિ માર્ગનો દ્રષ્ટિકોણ શ્રી મહાપ્રભુજીની કૃપા પ્રવાહરૂપ આચાર્ય પરંપરાનો આશ્રય લો, બ્રહ્મ સંબંધ અને સેવા દ્વારા ભગવાનની કૃપા મેળવો. આ આપણો પૃષ્ટિ માર્ગનો દ્રષ્ટિકોણ છે, ખોટો નથી. શ્રી મહાપ્રભુજીની કૃપા પ્રવાહરૂપ એટલે આપણે મહાપ્રભુજીની કૃપા હોવી જ જોઈએ. એમની કૃપાથી જ આપણને જ્ઞાન મળે અને આપણે સેવા કરી શકીએ. આચાર્ય પરંપરાનો આશ્રય લો, બ્રહ્મ સંબંધ અને સેવા દ્વારા ભગવાનની કૃપા મેળવો. અને યથાર્થ ગીતા સ્વામીજીનો દ્રષ્ટિકોણ, જીવંત તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લો જે પોતે પરમાત્માનો અનુભવ ધરાવતા હોય. પણ દરેક વખતે જીવંત ના પણ મળે, એવું બની શકે. આ બંનેને ભેળવી દેવા કરતાં બંનેને પોતાના સિદ્ધાંતમાં સમજવા. જ્યારે આપણે પૃષ્ટિ માર્ગના અનુયાયીઓ છીએ તો પૃષ્ટિ માર્ગના સિદ્ધાંત મુજબ આચાર્ય પરંપરાનો આશ્રય, બ્રહ્મ સંબંધ, સેવા, સ્મરણ અને સત્સંગ એ જ માર્ગ છે. જો કોઈ મહાપુરુષના જીવનમાં અસાધારણ આધ્યાત્મિક ઊંચાઈ અનુભવાય, બરાબર સમજો, જો કોઈ મહાપુરુષના જીવનમાં અસાધારણ અને આધ્યાત્મિક ઊંચાઈ અનુભવાય તો તેમનો સત્સંગ લાભદાયી હોઈ શકે. એટલે એવા જે ઉપરના લેવલે ગયેલા ભક્તો હોય, વૈષ્ણવો હોય,
તો એમનો આપણને સત્સંગ લાભદાયી થઈ શકે. જેમ કે શ્યામુબાવ આપણામાં એક સ્તરે આધ્યાત્મિક સિદ્ધાંત તરીકે ઘણી પરંપરાઓમાં એવી માન્યતા છે કે જ્યારે ભક્ત નિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી અને સંપૂર્ણ સમર્પણથી ભક્તિ કરે છે ત્યારે ભગવાન તેની પ્રગતિ માટે યોગ્ય માર્ગદર્શનની વ્યવસ્થા કરે. આવું પણ આપણે ઘણા બધા કેસમાં જોયું છે. બહુ સરસ લખ્યું આમાં કે આધ્યાત્મિક સિદ્ધાંત તરીકે ઘણી પરંપરાઓમાં એવી માન્યતા છે કે જ્યારે ભક્ત નિષ્ઠાપૂર્વક નિષ્કપટ ભાવથી અને સંપૂર્ણ સમર્પણથી ભક્તિ કરે છે ત્યારે ભગવાન તેની પ્રગતિ માટે યોગ્ય માર્ગદર્શનની વ્યવસ્થા કરે છે. આ ભાવને લોકો ઘણીવાર આ વાક્યમાં વ્યક્ત કરે છે, જ્યારે શિષ્ય તૈયાર થાય છે, ગુરુ પ્રગટ થાય છે. આ ચમત્કાર નથી, પરંતુ ભગવાનની કૃપા છે. જો કોઈ ભક્ત સાચી તલબથી ભગવાનને શોધે છે તો ભગવાન વિવિધ રીતે માર્ગદર્શન આપી શકે છે. જેમાં કોઈ મહાપુરુષનો સત્સંગ કેવી રીતે તમને તો કોઈ મહાપુરુષનો સત્સંગ આપે, કોઈ ગ્રંથ હૃદયને સ્પર્શી જાય, કોઈ ઘટના જીવનમાં બની જાય કે કોઈ યોગ્ય ગુરુનો મેળાપ થાય. પૃષ્ટિ માર્ગમાં આને ભગવદ કૃપા કહી શકાય. એ કયા માધ્યમથી પ્રગટ થશે તે આપણે નક્કી કરી શકતા નથી. હવે શ્લોક 34મો. આપણી પાસે 4 મિનિટ છે, જોઈ લે. 4ના બદલે બીજી 4 મિનિટ થશે. તદ્વિધિ પ્રણેપાતેન પરિપ્રશ્ને સેવયા ઉપદેક્ષ્યંતિ ને જ્ઞાતમ જ્ઞાની નસ્ત તત્વદર્શિનમ. માટે અર્જુન, તું તત્વદર્શી મહાપુરુષ પાસે જઈને સારી પેઠે પ્રણત બનીને દંડવંત પ્રણામ કરીને અહંકાર ત્યાગીને શરણે જઈને સારી રીતે સેવા કરીને નિષ્કપટ ભાવથી તે યજ્ઞના વિધિ વિશેષતાના જ્ઞાતા છે અને તે જ તમને પણ શીખવશે. જો અન્ય યજ્ઞ હોત તો જ્ઞાની તત્વદર્શીની આવશ્યકતા શી હતી? અર્જુન સ્વયં ભગવાનની સામે જો ભગવાન તેને તત્વદર્શી પાસે કેમ મોકલે? મને લાગે આ શ્લોક આપણે થઈ ગયો. એટલે હવે 35મો શ્લોક આવ્યો, 34 નહીં, સોરી. શ્લોક 35મો. યજ્ઞાત્વા ન પુનર્મેહમ યાસ્યસી પાંડવ યેન ભૂતાન્ય શેષણ દ્રવ્ય સાત મધોમતી. તે જ્ઞાનને તેમના દ્વારા સારી રીતે સમજીને તું ફરી પાછો મોહને પ્રાપ્ત થઈશ નહીં. એમણે આપેલા જ્ઞાનથી તે પ્રમાણે ચાલતા તું પોતાના આત્મામાં જ સંપૂર્ણ ભૂતોને જોઈશ. અર્થાત બધા જ પ્રાણીઓમાં આ જ આત્માને વ્યાપેલો જોઈશ. જ્યારે સર્વત્ર એક જ આત્મા વ્યાપેલો છે તે જોવાની ક્ષમતા આવી જશે પછી તું મારામાં પ્રવેશ કરીશ. માટે એ પરમાત્માને પામવાનું સાધન તત્વસ્થિત મહાપુરુષ દ્વારા જ છે. જ્ઞાનની બાબતમાં અને શાશ્વત સત્યની બાબતમાં શ્રી કૃષ્ણ પ્રમાણે કોઈ તત્વદર્શીને પૂછવાનું વિધાન છે. આપણે આને ડિટેલમાં જોઈ લઈએ. આ જ્ઞાનને તત્વદર્શી મહાપુરુષ પાસેથી સારી રીતે સમજી લેવો. પછી તું ફરી ક્યારેય મોહમાં નહીં પડે. ત્યાર પછી તને દરેક જીવમાં એક જ પરમાત્મા દેખાશે અને અંતે તું પરમાત્માને પ્રાપ્ત કરીશ. હજુ સરળ રીતે જોઈએ તો આપણે આજે શરીર, નામ, જાતિ, ધર્મ, ધન અને સંબંધોના ભેદમાં જીવીએ છીએ. આ મહેન્દ્રભાઈ છે ને આ છગનભાઈ છે ને આ જયાબેન છે. એટલે આપણને લાગે છે કે હું અલગ છું અને બીજો અલગ છે. આ જ મોહ છે. પરંતુ જ્યારે તત્વદર્શી ગુરુના માર્ગદર્શન હેઠળ ભક્તિ કરીએ છીએ ત્યારે ધીમે ધીમે સમજાય છે
કે શરીર અલગ છે, પરંતુ બધામાં રહેલો આત્મા એક જ છે. જેમ એક જ સૂર્યનો પ્રકાશ હજારો ગરમોમાં પડે છે, તેમ એક જ પરમાત્મા બધા જીવોમાં વ્યાપેલો છે. જ્યારે આ અનુભવ થાય છે ત્યારે એક કોઈ પ્રત્યે દ્વેષ રહેતો નથી. બીજું, ઈર્ષ્યા, અહંકાર અને ભેદભાવ દૂર થાય છે. ત્રીજું, દરેકમાં ભગવાનનું દર્શન થવા લાગે છે. અને ચોથું, મન શાંત અને પ્રેમમય બની જાય છે. આ જ્ઞાન માત્ર પુસ્તકો વાંચવાથી મળતું નથી. જેમ તરતા શીખવા માટે તરવું જાણતા શિક્ષકની જરૂર પડે છે, તેમ આત્મજ્ઞાન માટે તત્વદર્શી મહાપુરુષની જરૂર પડે છે. તેઓ માત્ર શાસ્ત્રો સમજાવતા નથી, પરંતુ ભક્તિનો સાચો માર્ગ બતાવે છે અને શિષ્યને અનુભવ સુધી પહોંચાડે છે. તેથી ભગવાન કહે છે કે જ્ઞાનની બાબતમાં તત્વદર્શી મહાપુરુષનો આશ્રય લો. તેમના માર્ગદર્શનથી મોહ દૂર થાય છે, સર્વમાં એક જ પરમાત્માનું દર્શન થાય છે અને અંતે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં, સાચા ગુરુ પાસેથી મળેલું જ્ઞાન મોહનો નાશ કરે છે, સર્વમાં એક જ આત્માનું દર્શન કરાવે છે અને અંતે પરમાત્મા સાથે એકત્વનો અનુભવ કરાવે છે. આ ભાવ પૃષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતમાં પણ મૂળભૂત રીતે જોવા મળે છે, પરંતુ તેની અભિવ્યક્તિનો માર્ગ ભક્તિ પ્રધાન છે. યથાર્થ ગીતા જ્ઞાન અને તત્વદર્શી ગુરુ દ્વારા પરમાત્માની પ્રાપ્તિ પર ભાર મૂકે છે, જ્યારે પૃષ્ટિ માર્ગ કૃપા, બ્રહ્મ સંબંધ અને સેવા દ્વારા પરમાત્માની પ્રાપ્તિ બતાવવામાં આવે છે. કેટલાક સમાન સિદ્ધાંતો. ગુરુ વિના ભગવાનની પ્રાપ્તિ નથી. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધની પરંપરા સ્થાપી જીવને ભગવાન સાથે જોડવાનું કાર્ય આચાર્ય કરે છે. તેથી પૃષ્ટિ માર્ગમાં પણ તત્વજ્ઞાની આચાર્યનો આશ્રય અનિવાર્ય માનવામાં આવ્યો છે. બીજું, સર્વત્ર ભગવાનનો ભાવ. પૃષ્ટિ માર્ગમાં જગતને ભગવાનની લીલા માનવામાં આવે છે. તેથી વૈષ્ણવ દરેક જીવમાં ભગવાનનો સંબંધ જુએ છે અને દ્વેષ રાખતો નથી. અહીં ભાર સર્વમાં એક આત્માના જ્ઞાન કરતો સર્વ ભગવાનનું છે એવો ભાવ વધુ છે. સુરદાસજીનો દાખલો લઈએ તો સુરદાસ જ્યારે મહાપ્રભુજીનો સંપર્કમાં આવ્યા ત્યારે તેમની ભક્તિ માત્ર ભાવુકતા ન રહી. મહાપ્રભુજીએ તેમને શ્રી કૃષ્ણના સ્વરૂપનું તત્વ સમજાવ્યું. ત્યાર પછી સુરદાસજીને દરેક લીલામાં શ્રી કૃષ્ણનું જ દર્શન થવા લાગ્યું. તેમની રચનામાં સર્વત્ર ભગવાનનો અનુભવ વ્યક્ત થાય છે. એક નાનો તફાવત જરૂરી છે સમજી લેવાનો. યથાર્થ ગીતા સ્વામી અળગરાનંદજીની વ્યાખ્યા. ગુરુના માર્ગદર્શનથી ભક્તિ કરીને સર્વમાં એક જ આત્માનો સાક્ષાત્કાર થાય છે. પૃષ્ટિ માર્ગ મહાપ્રભુજીની કૃપા અને સેવા દ્વારા સર્વત્ર શ્રી કૃષ્ણનો સંબંધ અને લીલાનો અનુભવ થાય છે. બંનેમાં ગુરુનું મહત્વ, મોહનો નાશ અને અંતે ભગવાનની પ્રાપ્તિ, આ ત્રણેય બાબત સમાન છે, પરંતુ અનુભૂતિની ભાષા અલગ છે. ગીતા તેને આત્મદર્શનની દ્રષ્ટિએ કહે છે, જ્યારે પૃષ્ટિ માર્ગ તેને કૃષ્ણ પ્રેમ અને કૃષ્ણ સંબંધની દ્રષ્ટિએ રજૂ કરે છે. હવે આગલો શ્લોક આપણે આવતી વખત